હેલો સ્ટુડન્ટ્સ. તો હવે તમને ખબર છે એવી રીતે આપણે હવે લાસ્ટ યુનિટ જે છે એમાં લાઇકલીહુડ ફંક્શન જે છે મેક્સિમમ લાઇકલીહુડ ફંક્શન એના એક્ઝામ્પલ કરીએ છીએ. તો આજના લેક્ચરમાં પણ મેક્સિમમ લાઇકલીહુડ ફંક્શનના એક્ઝામ્પલ જ કરવાના છે. અને બીજું તમને કહું કે હવેથી જે શેડ્યુલમાં મારા ટાઈમિંગના જે લેક્ચર હશે, જે ટાઈમિંગમાં હશે એ બધા ટાઈમિંગના લેક્ચર મારે ઓલમોસ્ટ હવે ઝૂમ મિટિંગમાં લાઈવ લેવાનું છે. તો હું 5-10 મિનિટ અગાઉ જે છે ક્લાસરૂમ ઉપર લિંક મૂકી દઈશ ઝૂમ મિટિંગની. તો એવી રીતે તમારે ચેક કરી લેવાનું છે કે જ્યારે જ્યારે લિંક આવે ત્યારે લાઈવ જ તે તમારે બધાએ લેક્ચર અટેન્ડ કરવાનો છે, રાઈટ. આજે પણ લાઈવ લેવાનો હતો પણ અમુક ટાઈમ ટેબલના જે ઓવરલેપિંગ થતા હોય લેક્ચર એના લીધે લાઈવ ન થઈ શક્યો. બાકી હવેથી જે નેક્સ્ટ જે છે ઓલમોસ્ટ મારે લાઈવ જ લેવાના છે બધા લેક્ચર. એટલે એ પ્રમાણે જે ટાઈમિંગ હોય ને એ પ્રમાણે તમે રેડી રહેજો. હું 5-10 મિનિટ અગાઉ જે છે એ લિંક મૂકી દઈશ. તો ચલો જોઈએ આજના એક્ઝામ્પલ. પહેલાં તો શું છે એ જોઈએ આજના એક્ઝામ્પલમાં. fx theta is equals to theta plus 1 x raised to theta, xની લિમિટ છે 0 to 1, theta is greater than -1. ઓકે, તો પહેલાં તો મેક્સિમમ લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે કે પેરામીટર સ્પેસ ઓમેગા અહીંયા ડિફાઇન કરેલું છે, થીટા વેર થીટા ઇઝ ગ્રેટર દેન -1. અને એવી જ રીતે સેમ્પલ સ્પેસ સ્ક્રિપ્ટ એક્સ જે છે એ ડિફાઇન કર્યું છે કે x1 થી xn 0 લેસ દેન xi લેસ દેન 1. તો એ થઈ ગયું આપણું સ્ક્રિપ્ટ એક્સ. એટલે હવે જે છે આપણે ડાયરેક્ટ લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ તમને ખબર છે એવી રીતે આપણે જાતે કરશું. અહીંયા જુઓ fx થીટા પહેલાં તો અહીંયા શું આપેલું છે, એ છે થીટા પ્લસ 1 એક્સ રેઝ ટુ થીટા, બરાબર. ઓમેગા અને સ્ક્રિપ્ટ એક્સ જે છે આપણે કહી દીધું છે શું છે. હવે લાઇકલીહુડ ફંક્શન કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એફ એક્સ આઈ થીટા હોય, બરાબર ને. તો જુઓ થીટા પ્લસ 1 x1 રેઝ ટુ થીટા, એવી જ રીતે ક્યાં સુધી થીટા પ્લસ 1 એક્સ એન રેઝ ટુ થીટા, રાઈટ. ઉપરનું જે છે એ રફ કરી દઉં છું. સાથે લખતા જ જજો, એક્ઝામ્પલ સાથે સાથે કાઉન્ટ થતો જશે તમારે. તો આપણને ખબર છે ભાઈ થીટા પ્લસ 1 થીટા પ્લસ 1 થીટા પ્લસ 1 n ટાઈમ્સ, એટલે થીટા પ્લસ 1 રેઝ ટુ n. અને એની સાથે શું હશે x1 રેઝ ટુ થીટા, x2 રેઝ ટુ થીટા, એ બધું ગુણાકારમાં છે. એટલે એ થશે કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એક્સ આઈ રેઝ ટુ થીટા. ઓકે, આ મળી ગયું છે આપણું લાઇકલીહુડ ફંક્શન. લાઇકલીહુડ ફંક્શન મળી જાય પછી આપણે શું કરીએ છીએ, લોગ એલ ગોતવાનો છે. તો હવે આપણે કરીએ છીએ લોગ લેશું. આ જે વસ્તુ છે એનો લોગ લેવાનો છે. તો લોગ એલ ડાયરેક્ટ લખું છું, એન આગળ આવી જશે, લોગ થઈ જશે થીટા પ્લસ 1, રાઈટ. પ્લસ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ છે એના આખાને અત્યારે આપણે લોગ લગાડી દઈએ છીએ, થીટા આગળ આવી જશે. કન્ટિન્યુઅસ પ્રોડક્ટ આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એક્સ આઈ. ઓકે, હવે જે છે ઉપરનો સ્ટેપ એક જે છે પૂછી કાઢું છું. ઇઝ ઇક્વલ્સ ટુ એન લોગ થીટા પ્લસ 1 જે છે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ, રાઈટ. અને આ જે વસ્તુ જે છે એને બી એમ જ રહેવા દઈએ, કારણ કે થીટા જે છે એ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ અત્યારે. એક્સ આઈ નીચેનું જવા દઉં છું. હવે શું કરશું, ડેલ લોગ એલ થઈ ગયું છે તો હવે લોગ એલ મળ્યું છે તો હવે શું કરશું, ડેલ લોગ એલ અપોન ડેલ થીટા એનું વિકલન કરીશું. થીટાની સાપેક્ષે વિકલન છે, અંદર જે છે એ છે થીટા, તો લોગ થીટા પ્લસ 1નું વિકલન શું થાય, 1 અપોન થીટા પ્લસ 1. પ્લસ અહીંયા થીટા છે એટલે થીટાનું વિકલન થઈ જશે 1, અને વધશે શું, ખાલી સમેશન આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એક્સ આઈ, આવું વધશે. ઓકે, હવે જુઓ નેક્સ્ટ સ્ટેપમાં શું થાય છે. આ સ્ટેપ જે છે n અપોન થીટા પ્લસ 1 એઝ ઇટ ઇઝ,
અહીંયા શું છે log x1 ઇન્ટુ x2 ઇન્ટુ xn, તો ખબર છે આપણને લોગમાં જે ગુણાકાર હોય એ શું થઈ જાય, સરવાળો થઈ જાય, x1 પ્લસ log x2 અપ ટુ પ્લસ log xn. તો ઉપર જે છે હું લખું છું, જે ફાઇનલ સ્ટેપ આવે છે આપણું d log l અપોન d થીટા વાળું, એ લખું છું. તો n અપોન થીટા પ્લસ 1 એઝ ઇટ ઇઝ થશે, અને આ છે સમેશન log xi. આને કહેવાય ઇક્વેશન નંબર 1. બાકી બધું નીચેથી જવા દઉં છું. શું મળ્યું આપણને, d log l અપોન d થીટા. હવે જ્યારે આપણે મેક્સિમમ લાઇકલીહુડ ફંક્શન ફાઇન્ડ આઉટ કરવું છે તો d log l અપોન d થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 કરીએ ત્યારે આપણને મળે, આ છે d log l અપોન d થીટા. હવે એની ઇક્વલ ટુ 0 કરવું છે એટલે થીટા પ્લસ 1 પ્લસ સમેશન log ઓફ xi ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. તો n અપોન થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સમેશન log ઓફ xi થાય. ઓકે, હવે આગળ જોઈએ. આપણે કરતા હંમેશા સૂત્રનો કોને બનાવવાનો હોય, આપણને થીટાને બનાવવાનો હોય ને. તો હવે શું કરીએ છીએ એ જુઓ. થીટાને સૂત્રનો કરતા બનાવવો છે એટલે આ તો ડિવાઈડર છે, થીટા n ડિવાઇડેડ બાય આમ છે n અપોન થીટા પ્લસ 1 છે. તો થીટાને પહેલાં તો ઉપર લાવવો પડશે ને, તો થીટાને ઉપર લાવીએ એટલે વ્યસ્ત કરી નાખીએ, થીટા પ્લસ 1 અપોન n છે જ અહીંયા, એટલે આ થઈ જશે 1 અપોન સિગ્મા log xi. હવે એ જ સ્ટેપમાં હું ઇરેઝ કરી દઉં છું અહીંથી, અને n ને જે છે અહીંયા ઉપર ડાયરેક્ટ ગુણાકારમાં મૂકી દઉં છું, રાઈટ. હવે શું કરીએ છીએ, થીટાને સૂત્રનો કરતા બનાવવો છે, આ જે છે અહીંયા માઇનસ છે તે એઝ ઇટ ઇઝ છે માઇનસ, એટલે બંને બાજુ -1 કરીએ છીએ આપણે, કારણ કે તો જ -1 + 1 0 થઈ જશે, સિગ્મા log x -1. તો થીટા કેપ જે છે હું નીચે લખું છું, થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ કોમન લઈ લઉં છું, n અપોન સમેશન ઓફ log xi પ્લસ 1, માઇનસ કોમન કાઢ્યું એટલે તમને મળી જાય અહીંયા +1. તો આ જે છે થીટા કેપ એ તમને મળ્યો, એ શું છે, તમારો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર, તમારું ડિસ્ટ્રીબ્યુશન જે આપેલું છે એના માટે, રાઈટ. અને હા, તમારે લોકોને જોવો હોય આ એક્ઝામ્પલ તો 2 મિનિટ શો કરી દઉં છું. અને આ સ્કેન કરેલું જ ડોક્યુમેન્ટ છે, એટલે આની ક્વોલિટીમાં તમને મને છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ થવાની નથી. આ ફર્સ્ટ પેજ છે અને આ વાળું જે છે એ સેકન્ડ પેજ છે. ઓકે, જોઈ લ્યો શાંતિથી, અને કદાચ મારા સ્ટેપ ફટાફટ જતા હોય, ઉતાવળમાં આપણે કાઉન્ટ કરતા હોય અને તમારે રહી ગયું હોય તો આ વિડીયો જે છે એ પોઝ કરીને તમે સ્ટેપ તમારા લખી શકો છો. ઓકે, ઓલરેડી સ્કેન ડોક્યુમેન્ટ છે એટલે તમને મને છે ત્યાં સુધી આમાં ગમે એટલું ઝૂમ કરશો તો પણ લાઈક હું ગમે એટલું ઝૂમ કરીશ કે કોઈ પણ ક્વોલિટીમાં જશો બહુ વાંધો નહીં આવે આને. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોવાનું છે. શું છે એક્ઝામ્પલ, ઇફ x1 x2 અપ ટુ xn ઇઝ અ રેન્ડમ સેમ્પલ ફ્રોમ fx થીટા. fx થીટા શું છે, થીટા સ્ક્વેર x e રેઝ ટુ માઇનસ થીટા x, જ્યાં x ની લિમિટ 0 ટુ ઇન્ફાઇનાઇટ છે, થીટા ઇઝ ગ્રેટર દેન 0 છે. આપણે ફાઇન્ડ કરવાનું છે MLE. આ નીચે જે આલ્ફા રેઝ ટુ p વગેરે લખ્યું છે ને એ આપણા કામનું નથી કંઈ, બરાબર. એ એમ જ ક્યારે કંઈક હોમવર્કમાં આપ્યો હોય એક્ઝામ્પલ એટલા માટે લખ્યું હોય, એ કંઈ આપણા કામનું છે નહીં, બરાબર. હા, ચલો તો પહેલાં તો શું ફાઇન્ડ આઉટ કરીશું, પેરામીટર સ્પેસ. ચલો આને અલગથી જ ગણીએ છીએ. અહીંયા શું છે fx થીટા, થીટા સ્ક્વેર x e રેઝ ટુ માઇનસ થીટા x. હવે પહેલાં તો પેરામેટ્રિક સ્પેસ, એને કહીશું ઓમેગા. શું મળે છે ઓમેગા, થીટા કે જ્યાં થીટા શું છે ગ્રેટર દેન 0 છે, એટલે કે કહી શકાય r પ્લસ. ઓકે, અને સ્ક્રિપ્ટ એક્સ. સ્ક્રિપ્ટ એક્સમાં શું છે, કેવા છે x1 થી xn જે છે આપણા એ છે 0 લેસ દેન xi લેસ દેન ઇન્ફાઇનાઇટ. ઓકે,
નીચે આઈની લિમિટ તમે લખી શકો. તો હવે સ્ક્રિપ્ટ ટેક્સ અને સેમ્પલ પેરામેટ્રિક સ્પેસ બંને ડિફાઇન થઈ ગયું છે. તો હવે આપણે આપણું એક્ઝામ્પલ આગળ કરવાનું છે. આગળ શું ફાઇન્ડ આઉટ કરશું? લાઇકલીહુડ ફંક્શન L. તો L શું કહેવાય? કન્ટિન્યુઅસ પ્રોડક્ટ I ઇઝ રનિંગ ફ્રોમ 1 to n fx I થીટા. તો એ થાય થીટા સ્ક્વેર x1 રેસ ટુ e રેસ ટુ માઇનસ થીટા x1. એવી જ રીતે થીટા સ્ક્વેર xn e રેસ ટુ માઇનસ થીટા xn. રાઈટ? ઉપરથી બધું જવા દઉં છું. તો L પહેલાં તો જોઈએ, ડાયરેક્ટ અહીંયાથી જ મેળવવાની ટ્રાય કરીએ. થીટા રેસ ટુ 2 થીટા સ્ક્વેર n ટાઈમ છે એટલે થીટા રેસ ટુ 2n. બરાબર. પછી વાત કરીએ છીએ e રેસ ટુ માઇનસ થીટાવાળાની વાત કરી લઈએ. e રેસ ટુ માઇનસ થીટા x1 x2 એટલે એ nx બાર થઈ જવાનું છે. સમજાય છે ને? nx બાર. હવે તો આપણે આ બધું બહુ જ વાર કર્યું છે. માઇનસ થીટા કોમન કાઢશું એટલે અંદર કાઉન્સમાં વધશે x1 પ્લસ x2 પ્લસ x3 અપ ટુ xn. તો જે સમેશન xi છે એને શું કહીએ છીએ આપણે? nx બાર. એટલે અહીંયા કહીએ છીએ nx બાર. હવે કોણ બાકી છે? x1 ઇન્ટુ x2 અપ ટુ xn. એ બધું છે ગુણાકારમાં. તો હવે નેક્સ્ટ સ્ટેપ લખું છું. થીટા રેસ ટુ 2n e રેસ ટુ માઇનસ થીટા nx બાર, અને આને કહી દઈએ છીએ કન્ટિન્યુઅસ પ્રોડક્ટ xi. ઓકે, આ મળી ગયું L. હવે લેવાનું છે નેક્સ્ટ સ્ટેપમાં. આપણને ખબર છે કે L મળી ગયું છે, તો હવે લેવાનું છે આપણે log L. લોગ લેશું એટલે ડાયરેક્ટ લોગ લઈ લઉં છું. 2n જે છે એ બહાર આવી જશે, આ થઈ જશે log ઓફ થીટા માઇનસ nx બાર થીટા જે છે એ ડાયરેક્ટ નીચે આવી જશે, ને પ્લસ log કન્ટિન્યુઅસ પ્રોડક્ટ xi. બરાબર. ઉપર જે છે બે સ્ટેપ ભૂસી અને હવે લોગનું સિમ્પ્લિફિકેશન કરીએ. શું થાય છે જોઈએ. 2n log થીટા માઇનસ nx બાર થીટા. બરાબર. અને આ જે છે એને રાખીએ છીએ એઝ ઇટ ઇઝ log કન્ટિન્યુઅસ પ્રોડક્ટ xi. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીએ છીએ? ડાયરેક્ટ જે છે હું ડિફરન્સિએશન લઈ લઉં છું થીટાની સાપેક્ષમાં. આ છે ડી log L અપોન ડી થીટા. ડાયરેક્ટ વિકલન કરું છું, ધ્યાન રાખજો. અહીંયા 2n એઝ ઇટ ઇઝ રહેશે, log થીટાનું થશે 1 થીટા માઇનસ nx બાર એઝ ઇટ ઇઝ થીટાનું થઈ જશે 1. અને આ જે સ્ટેપ છે એમાં થીટા આવતો નથી, તો એનું વિકલન થઈ જશે 0. બરાબર. તો હવે શું કરવાનું છે? ડી log L અપોન ડી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપણે કરવાનું છે. તો 2n અપોન થીટા માઇનસ nx બાર ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, પણ આ બંને સ્ટેપ રફ કરું છું. હવે 2n અપોન થીટા એઝ ઇટ ઇઝ રાખું છું, nx બાર આ બાજુ જવા દઉં છું, એટલે શું થશે? n કેન્સલ થઈ જશે. હવે મારે થીટા જે છે એ મારે જોઈ છે, એટલે થીટાને ઉપર લઈ લઈએ છીએ. થીટા બાય 2 કરીએ તો એ થઈ જશે 1 અપોન x બાર. હવે નેક્સ્ટ સ્ટેપ લખી દઉં. ચલો, થીટા કેપ ડાયરેક્ટ આપણને મળે છે આ સ્ટેપથી. થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 2 અપોન એક્સ બાર. આ છે આપણો મેક્સિમમ લાઇકલીહુડ એસ્ટિમેટર. રાઈટ? તો તમને મળી ગયો છે. બીજા એક્ઝામ્પલ માટે પણ આપણો થીટા કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ડિવાઇડેડ બાય એક્સ બાર. ઓકે, તો આ એક્ઝામ્પલ જે છે એ તમારે આગળ કન્ટિન્યુ કરવાનો છે. આ બીજો એક્ઝામ્પલ જે મેં કર્યો એમાં મારે લાર્જ સેમ્પલ જે હોય એની માટેની સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ આઉટ કરવી છે. એ જે છે લાસ્ટ લેક્ચરમાં એક એક્ઝામ્પલ મેં તમને કરાવ્યો છે,
એની ઉપરથી ત્યારે શીખવાડ્યું હતું કે કેવી રીતે સ્ટાન્ડર્ડ એરર ફાઇન્ડ આઉટ કરાય. તો હવે તમારે આ એક્ઝામ્પલ જે છે એમાં હું આગળ કરાવતી નથી, તમારે જાતે હોમવર્કમાં આમ તો બંને એક્ઝામ્પલ માટે કરી નાખજો. સ્ટાન્ડર્ડ એરર જોઈએ છે મને થીટાની. ઓકે, હજી એકવાર યાદ કરાવી દઉં કે કેવી રીતે કરતા હતા. આનાથી આગળ જે સ્ટાન્ડર્ડ એરર જોતી હોય ત્યારે બીજું વિકલન લેવાનું છે, d² log L upon d theta square. d² log L upon d theta square મળી જાય પછી એની એક્સપેક્ટેશન લેવાની છે. એક્સપેક્ટેશન d² log L upon d theta square, બરાબર. પછી વેરિયાન્સ મળે એની ઉપરથી. વેરિયાન્સ ઓફ થીટા કેપ શું હોય? ઇઝ ઇક્વલ્સ ટુ -1 અપોન એક્સપેક્ટેશન d² log L upon d theta square. એ વેરિયાન્સ મળી જાય પછી તો તમને સ્ટાન્ડર્ડ એરર મળી જાય, કે સ્ટાન્ડર્ડ એરર ઓફ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પોઝિટિવ સ્ક્વેર રૂટ ઓફ વેરિયાન્સ ઓફ થીટા. તો એની ઉપરથી તમને એ જે છે સ્ટાન્ડર્ડ એરર એ મળી જવાની છે બંને ડિસ્ટ્રીબ્યુશન માટે. તો બસ આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરથી યાદ અપાવી દઉં કે હવે નેક્સ્ટ જ્યારે મારો લેક્ચર હશે ત્યારથી 5-10 મિનિટ અગાઉ ઝૂમ મિટિંગની લિંક મૂકવાની છું. લાઈવ જ લેક્ચર લેવાના છે હવે. ઓકે, ચલો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.